નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ ની આપણે S3 વિષયની અંદર આપણે લાસ્ટમાં છે તો કે કંપની સેક્રેટરી, એમાં આપણે સેક્રેટરીના ગુણ અને લાયકાત વિશે આપણે અભ્યાસ કર્યો. સેક્રેટરીમાં કયા ગુણ અને કયા પ્રકારની તેનામાં તો કે લાયકાત હોવી જોઈએ, જેના વિશે આપણે અભ્યાસ કર્યો. ત્યાર પછી છે સેક્રેટરીના નિમણૂક અને તેને લગતી જોગવાઈ. તો ભાઈ સેક્રેટરી જે નિમણૂક કરવાની હોય તો નિમણૂક અને એને લગતી જોગવાઈ, સેક્રેટરી નિમણૂક માટે કઈ જોગવાઈઓનું પાલન કરવું પડે છે, જોગવાઈ કઈ છે એ જોગવાઈ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. કે ભાઈ સેક્રેટરી જે નિમણૂક કરવામાં આવે છે એમાં કઈ જોગવાઈનું નિમણૂક કઈ રીતના કરવામાં આવે છે અને નિમણૂક કરતી વખતે કે કઈ જોગવાઈનું તો કે પાલન કરવામાં આવે છે એના વિશે આપણે અહીંયા ચર્ચા કરવાની છે. આપણને ખબર છે કે નવા કંપની ધારા મુજબ તો કે સેક્રેટરીને કી મેનેજરિયલ પર્સન તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે કેએમપી પર્સન બરાબર છે. ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ તરીકે સેક્રેટરીને ઓળખવામાં આવે છે. હવે જોગવાઈ નિમણૂક તો કે પહેલી જોગવાઈ છે તો કે જે કંપનીની ભરપાઈ મૂડી 5 કરોડ કે તેથી વધુ હોય, એટલે કે જેની ભરપાઈ હોય એટલે જેને શેર બહાર પાડ્યા હોય એ શેરના રૂપિયા જેને કે 5 કરોડથી વધારે આવી ગયા હોય, ભરાઈ ગયા હોય, એટલે કે જેની ભરપાઈ મૂડી 5 કરોડ કે તેથી વધુ હોય ત્યાં ફરજિયાત કંપની સેક્રેટરી હોવો જોઈએ. તો ત્યાં કંપની સેક્રેટરીનું કેવી છે, ફરજિયાત છે. કઈ બાબતમાં છે તો કે જે કંપની ભરપાઈ મૂડી કેટલી હોય 5 કરોડ કે તેથી વધુ હોય, શેર જે બહાર પાડ્યા આ 5 કરોડ રૂપિયાના શેરની રકમ મળી ગઈ હોય, એટલે કે જેની ભરપાઈ મૂડી 5 કરોડથી વધુ હોય ત્યાં સેક્રેટરીની નિમણૂક કેવી છે, ફરજિયાત છે. ત્યાર પછી સેક્રેટરી કે ફક્ત જીવન વ્યક્તિની જ નિમણૂક કરી શકાય. સેક્રેટરીની નિમણૂક કરી શકાય જીવંત વ્યક્તિ એટલે કુદરતી વ્યક્તિ, કોઈ પણ મનુષ્ય કહી શકાય. આમાં કોઈ ભાગીદારી પેઢી કે કંપનીની નિમણૂક કરી શકતા નથી. આપણે નામામાં જોયું કે વ્યક્તિ કાયદેસરની આકૃતિ વ્યક્તિ પેઢી એટલે કંપની એને પણ વ્યક્તિ તરીકે જ ઓળખવામાં છે. એના નામથી ઘણા બધા કરાર પણ થઈ શકે, પણ સેક્રેટરી એની નિમણૂક થઈ શકે કે માત્ર કઈ થઈ શકે, જીવંત વ્યક્તિ, જે વ્યક્તિ તરીકે જે છે જીવંત બરાબર જીવતો વ્યક્તિ જેને કુદરતે બનાવેલો છે એવો વ્યક્તિ, એની તો કે સેક્રેટરી તરીકે નિમણૂક થઈ શકે છે. ત્યાર પછી જે વ્યક્તિ તમારે સેક્રેટરી તરીકે નિમણૂક કરવાની છે એ વ્યક્તિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા પ્રમાણપત્ર મેળવેલું હોવું જોઈએ. એટલે કે જેને તમારે કંપની સેક્રેટરી તરીકે રાખવો છે, જેને તમારે સીએસ બનાવવો છે, એને ટૂંકમાં જે આપણી કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા જે છે ઇન્સ્ટિટ્યૂટ સંસ્થા છે એમાંથી એને સેક્રેટરી તરીકે શું જોઈએ, પ્રમાણપત્ર મેળવેલું હોવું જોઈએ. ટૂંકમાં એવું કહી શકાય કે એને એ ક્ષેત્રમાં અભ્યાસ કરેલો હોવો જોઈએ. ડોક્ટર હોય તો ડોક્ટર શું અભ્યાસ કરે, ડોક્ટરે એમડી ભણેલો હોવો જોઈએ કહી શકાય ને. તો એમડી નું પ્રમાણપત્ર ક્યારે મળે તો કે એમડી નો કોર્સ કરે તો એને પ્રમાણપત્ર, એમનો કોઈ પ્રમાણપત્ર તો કે ન આવે. એટલે કે જે વ્યક્તિ તમારે સેક્રેટરી નિમણૂક કરવી છે સીએસ તરીકે એને તો કે આ પ્રમાણપત્ર મેળવેલું હોવું જોઈએ, એનો અભ્યાસ કરેલો હોવો જોઈએ. ત્યાર પછી સેક્રેટરી તરીકે નાદાર, અસ્થિર અને સગીર વ્યક્તિની નિમણૂક કરી શકાય નહીં. નાદાર એટલે શું એ આપણે નામમાં ભણી ગયા છે કે નાદાર એટલે કે જેના ઉપર દેવું થઈ ગયું બરાબર છે, મિલકત કરતા દેવું વધી ગયું એને કહેવાય નાદાર વ્યક્તિ. તો કે આ જે નાદાર વ્યક્તિ હોય એને સેક્રેટરી તરીકે નિમણૂક કરી શકાય નહીં. નાદાર જેના ઉપર દેવું થઈ ગયું હોય તે. અસ્થિર એટલે કે જેનો મગજ સ્થિર હોય, જેને કાંડો કહી શકાય, તો કે પાગલ વ્યક્તિ, તો કે એની પણ તમે સેક્રેટરી તરીકે નિમણૂક કરી શકો નહીં. અને સગીર એટલે કે
ઉંમર 18 વર્ષનો 18 વર્ષ કરતા કેવો હોય ઓછી ઉંમરની જે વ્યક્તિ હોય એની પણ તમે તો કે સેક્રેટરી તરીકે નિમણૂક કરી શકતા નથી. એટલે કે નાદાર, અસ્થિર અને સગીર વ્યક્તિની તો કે સેક્રેટરી તરીકે નિમણૂક કરી શકાય નહીં. ત્યાર પછી તો કે કંપની સેક્રેટરી નિમણૂક કરવા માટે તો કે સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરવો પડે છે. તો કે જે વ્યક્તિ તમે સેક્રેટરી તરીકે નિમણૂક કરવા માંગો છો તો કે એ વ્યક્તિ તમે સેક્રેટરી તરીકે નિમણૂક કરી શકો છો, પણ એ અંગેનો પહેલા તો સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરવો. એટલે કે જે સંચાલક હોય, માનો કે 10 સંચાલક હોય તેની સભામાં ઠરાવ પસાર કરવો. આપણાને નિમણૂક કરવો છે એ બધાય સંચાલકોની સહમતી હોય એમાંથી ભલે એક બે ના પાડતા, પણ જેને કે 75 કે બહુમતી હોય પ્રસ્તાવ મૂક્યો હોય તો કે યોગ્ય ઠરાવ એમ થાય કે ના આ વ્યક્તિ યોગ્ય છે. ટૂંકમાં એપ્લિકેશન આપીને જેવું કે જેને ભાઈ સેક્રેટરી રાખવો છે એ વ્યક્તિની એપ્લિકેશન સંચાલક મંડળની સભામાં જશે, પછી ઇન્ટરવ્યુ થઈ ના ભાઈ યોગ્ય છે તો એની રજૂ જેને કહે છે નિમણૂક કરવામાં આવે છે. તો કે આ જે ઠરાવ પસાર કરવામાં આવે છે એ ઠરાવમાં શું શું હોય તો કે નિમણૂક અંગેની શરતો છે કે ભાઈ નિમણૂકની શું દર્શાવેલી છે શરત કે ભાઈ સેક્રેટરી જે નિમણૂક કરી છે તેની શરત શું શું રહેશે. ત્યાર પછીનો નિયંત્રણ પગાર કે ભાઈ પગાર કેટલો રહેશે. પછીનો મેમ્બરશિપ નંબર કે જે પ્રમાણપત્ર મેળવ્યું એનો નંબર બે આપણે ઘણી જગ્યાએ તેને જોતા હોય. ડોક્ટર હોય ડોક્ટર તેનો આખા નંબર હોય કે ભાઈ રજિસ્ટ્રેશન નંબર આ તમે 4-5 નંબર આપ્યો તો કે મેમ્બરશિપ નંબર તો કે ઠરાવમાં તો કે આ બધી બાબતો જેને કહેવાય કે દર્શાવેલી હોય છે. ભાઈ નિમણૂક અંગેની શરત કે ભાઈ નિમણૂક કરવામાં આવે છે તેની શું શું શરત રહેશે. પછીનો પગાર કઈ રીતે નક્કી કરવામાં આવશે એ બાબત દર્શાવે છે. એટલે કે આવી બાબતોમાં દર્શાવેલી હોય છે. ત્યાર પછી સેક્રેટરી કેએમપીની મંજૂરી નથી. ચાલુ સંચાલકીય વ્યક્તિ છે એટલે કે નિમવા માટેની સંમતિ લેવાની. કોઈ તમે ખરેખર અમારી કંપનીમાં સેક્રેટરી પદ જે છે એ પદમાં મેં તમને નિમણૂક કરી છે, તમે અમને સંમતિ આપો કે ના હું તમે મને જે પદ આપો છો એની જવાબદારી હું સ્વીકારું છું અને એમાં આવતી જે કંઈ જવાબદારી છે એના માટે હું જવાબદાર ગણાય. નકર ભવિષ્યમાં કે એવો પ્રશ્ન થાય કે જવાબદારી આવતી સી હશે અને કંપની સેક્રેટરી કે તો હતો જ તેમાં સદે જોયું આપણે કે મંજૂરી નથી એટલે કે કેએમપી તરીકે શું લેવામાં આવે છે મંજૂરી લેવામાં આવે છે. કે તમે અમારી કંપનીમાં મહત્વના પદ કેએમપી જે મહત્વનો વ્યક્તિ ગણે એ પદ અમે તમને આપી છે તો તમે અમને મંજૂરી આપો. લેખિત કે ના મારી ઈચ્છાથી હું આ પદ સ્વીકારું છું. તો કે કેએમપી મંજૂરી પણ જોગવાઈ કરવામાં આવેલી છે કે તમારે એની મંજૂરી લેવી ખાસ. ત્યાર પછી કંપની રજિસ્ટર મુજબ તો કે ફોર્મ એમજીટી 14 આ જે ફોર્મ છે એ તો કે ફોર્મ એમજીટી જેની સાથે તો કે સંચાલક મંડળ જે ઠરાવ છે ઠરાવ અને સેક્રેટરીની જે સંમતિ છે સંમતિ આ બંને ફોર્મ એમજીટી સાથે જોડી તો કે સંમતિ પત્ર નોંધાવવું પડે છે. તો કે જે એમજીટી 14 નંબરનું જે ફોર્મ છે એ ફોર્મ કંપની દ્વારા મુજબ ભરવું પડે છે અને તો કે કંપની રજિસ્ટરમાં ફોર્મ ભરી એમાં તમે જે સંચાલક મંડળ જે ઠરાવ પસાર કર્યો એ ઠરાવ અને જે કેએમપી કે જે મંજૂરી સંમતિ આપી છે એ મંજૂરી સંમતિ પત્ર આ બંને તો કે ફોર્મ સાથે જોડીને તો કે કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવું પડે છે. અને ત્યાર પછી ફોર્મ MR1 ની સાથે તો કે જે વ્યક્તિ નિમણૂક તમે કેએમપી તરીકે કરી હોય તેની સંમતિ અને સંચાલક મંડળ ઠરાવ તમારે 60 દિવસમાં રજૂ કરવો પડે છે, નોંધાવવો પડે છે. પછી તમે જે ફોર્મ ભર્યું બરાબર છે તમે ઠરાવ અને જે કેએમપી તરીકે સંમતિ લીધી છે એ પાછું ફોર્મ MR1 નંબરનું ભરી અને આ જે ફોર્મ છે 60 દિવસમાં તો કે કંપની રજિસ્ટ્રારની ઓફિસ સમક્ષ તો કે નોંધાવવો પડે છે. એટલે કે સેક્રેટરી નિમણૂક અંગે તો કે આ પ્રકારની જોગવાઈઓ રહેલી છે. હવે ત્યાર પછી છે સેક્રેટરીના કાર્યો અને ફરજો કે કંપની સેક્રેટરી કયા કાર્યો કરવાના થશે અને સેક્રેટરી શું ફરજ છે કે ફરજ શું સેક્રેટરી કંપનીની અંદર એટલે કે ના કાર્યો અને ફરજ.
જેને કહેવાય કે કાર્ય છે અલગ પણ હોઈ શકે જુદી જુદી કંપનીમાં, એટલે કે તમે એને કયા પ્રકારના કાર્યો સોંપેલા છે એ મુજબનું કાર્ય હોઈ શકે છે. સૌપ્રથમ સેક્રેટરીના કાર્ય, તો કે પહેલું કાર્ય શું છે, તો કે કાયદાની જે કંઈ જોગવાઈ તે હેઠળના નિયમો અને કંપની લાગુ પડતા અન્ય કાયદાઓના પાલન બાબતે સંચાલક મંડળ એ અહેવાલ આપો કે જે કંઈ કાયદાની જોગવાઈ એના જે કંઈ નિયમો કંપનીને જે જોગવાઈ જે કાયદા લાગુ પડતા હોય એ અંગે તો કે અહેવાલ આપણી કંપનીને આ પ્રકારના કાયદા લાગુ પડે છે કે ભાઈ આ કાયદાનું ઉલ્લંઘન કરશો ને એવો અહેવાલ આપો, જેથી સંચાલક જે કાર્ય કરે ત્યારે એ ધ્યાનમાં લઈને કાર્ય કરે. ત્યાર પછી સેક્રેટરી ધોરણનું પાલન કરે એ જોવાનું કામ છે, કંપની કરે એ જોવાનું. સેક્રેટરી ધોરણ કયો છે, કંપનીના જે નિયમો છે, જે કાયદા છે, કંપની દ્વારા જે નિયમ છે, જે ધોરણો છે, તો કે એ ધોરણોનું પાલન થાય ને એ જોવાનું છે. એ દરેક જોગવાઈનું પાલન કરે એ જોવાનું કાર્ય કેવું છે, સેક્રેટરીનું કાર્ય છે કે ભાઈ એનો નિયમ વિરુદ્ધ જે કોઈ કાર્ય ન કરે કંપની એવું એને જોવાનું હોય છે. અને ત્યાર પછી નિયત કરેલી અને ફરજ વધે. ત્યાર પછી જે નક્કી કરી છે કે તમારે આ કાર્ય કરવાનું, કે ભાઈ તમારે સહી કરી શકાય, તો કે જે નિયત કરવામાં આવેલી એ ફરજો ભજવવાનું કાર્ય છે. હવે સેક્રેટરીની ફરજ કઈ છે, એની ફરજ શું છે, આપણે શિક્ષકો તો શિક્ષક તરીકે આપણી ફરજ છે, આપણે ડોક્ટર છે તો ડોક્ટર તરીકે આપણી ફરજ છે. એટલે સેક્રેટરીની કંપનીમાં તો કે ફરજ શું છે, એનું શું ફરજ કહેવાય, તો કે સેક્રેટરીને નીચે મુજબની ફરજો અદા કરવાની છે. તો કે પહેલું તો કે સંચાલકોને માર્ગદર્શન આપવું. શેનું માર્ગદર્શન, તો કે કંપનીના સંચાલકોને એની ફરજ, સત્તા અને જવાબદારી. શેનું માર્ગદર્શન, ફરજ, સત્તા અને જવાબદારી અંગે સંચાલકોને માર્ગદર્શન આપવાનું કાર્ય છે. કે ભાઈ સંચાલકો જે છે એની કંપનીમાં શું ફરજ છે, સંચાલકોને કઈ સત્તા મળે છે અને સંચાલકોની કંપનીમાં શું જવાબદારી છે એ અંગે સંચાલકોને માર્ગદર્શન આપે. તમારે જો તમે સંચાલકો તમારા સત્તામાં આવે, તમારી જવાબદારી આવે, આ જવાબદારી તમારી કહેવાય, એનું એને માર્ગદર્શન આપવું. ત્યાર તો કે કંપનીની જુદી જુદી જે સભાઓ સંચાલક મંડળની હોય કે પછી સામાન્ય સભા હોય, કોઈ પણ સભા ભરવાની નથી તો એ સભા કે આયોજન કરવું અને સભા નોંધ રાખવી. સભાનું આયોજન અને સભા નોંધ. સભા સંચાલક મંડળની હોય, સામાન્ય સભા હોય, ડિબેન્ચર ધારકોની સભા હોય, તો કે કોઈ પણ સભા હોય તો આ સભા અંગેનું આયોજન કરવું કે સભા કઈ જગ્યાએ ભરશું, કેટલી તારીખે ભરશું, બરાબર છે. આ સિવાય સભા કરવા માટેની નોટિસ, એજન્ડા, આવી જુદી જુદી બાબત, સભા નોંધ કે ભાઈ સભા જે ભરી તે સભામાં શું શું ચર્ચા થઈ, કે સભામાં કયા કયા મુદ્દા પર ચર્ચા કરવાની એની આગળની નોંધ રાખવી. પછી સભા કે ચેરમેન સભાપતિની નિમણૂક કરવી, સભાને લગતા તમામ કાર્યો કરવા, એટલે કે એની શું છે, ફરજ છે. ત્યાર પછી તો કે કંપની ધારાની જોગવાઈ અનુસાર જરૂરી મંજૂરી લેવી. તો કે સંચાલક મંડળ, સામાન્ય સભા કે સરકાર કે અન્ય સત્તાઓ પાસેથી કંપની ધારા અનુસાર જરૂરી મંજૂરી મેળવી. સભાએ તો સભાની મંજૂરી મેળવવી, સરકાર પાસેથી કોઈ મંજૂરી મેળવવાની તો સરકાર પાસેથી મંજૂરી મેળવવી. તે કોઈ સંચાલક મંડળ પાસેથી મંજૂરી મેળવવાની થતી હોય, અમુક કાર્ય હોય કે જેના માટે સંચાલક મંડળની મંજૂરી લેવાની તો સંચાલક જે મંડળ છે એની મંજૂરી લેવી. તો કે આ જુદા જુદા જે કંપનીની જોગવાઈ મુજબ જેની પાસે મંજૂરી મેળવવાની થતી હોય એની પાસે તો કે મંજૂરી મેળવવાની શું છે, એ ફરજ કેની છે, સેક્રેટરી આ લોકો પાસેથી મંજૂરી મેળવવી. કંપનીના નિયમ મુજબ જેની પાસેથી મંજૂરી મેળવવી પડતી હોય એ વ્યક્તિઓ પાસેથી મંજૂરી
કંપની ધારા મુજબ અન્ય ફરજ અને જુદા જુદા સત્તા મંડળ સમક્ષ રજૂઆત કે પછી અન્ય ફરજો અને જુદા જુદા જે સત્તા મંડળ છે એની સમક્ષ રજૂઆત કરી. ત્યાર પછી કંપનીના ધંધા માટે સંચાલક મંડળને મદદ કરી. ભાઈ કંપનીનો જે ધંધો છે રિલાયન્સ કંપની, તો રિલાયન્સ કંપની વ્યવસ્થિત રીતે ચાલી શકે તેના માટે જે સંચાલકો છે એની મદદ કરી અમુક નિર્ણયો લેવામાં. આ શ્રેણી માર્ગદર્શન પણ આપણું સંચાલકોને બરાબર છે કે કંપની શ્રેષ્ઠ કાર્યપ્રણાલી અને ગુડ રીતે સારી રીતે સુશાસન કરી શકે કે અન્ય કંપની કરતા સારી રીતે પોતાની કંપની ચાલે. બરાબર છે. બધા નિયમો જેને કે યોગ્ય નિયમનું પાલન કરે અને બેસ્ટ પ્રેક્ટિસ એટલે કે શ્રેષ્ઠ કાર્યપ્રણાલી સૌથી સારી રીતે કાર્ય કરે એ અંગે કંપનીને મદદ અને માર્ગદર્શન આપવું કે કંપનીના જે સંચાલકો છે એ સંચાલકોને માર્ગદર્શન કંપની કઈ રીતે શ્રેષ્ઠ ચલાવી શકાય અને કેમ કંપની વ્યવસ્થિત ચલાવી શકાય એ અંગે જરૂરી માર્ગદર્શન આપવું. ત્યાર પછી કંપની ધારામાં તો નિયમો જણાવેલ અન્ય ફરજો અદા કરવી. તો કે કંપનીના જે નિયમો જણાવેલ છે કે ફરજો બરાબર છે કે આ ફરજ સેક્રેટરી છે તો એ ફરજ પણ જેને કહેવાય કે કંપની સેક્રેટરી અદા કરવામાં આવે છે. અને જેને કે સંચાલક મંડળ દ્વારા જે સોંપવામાં આવેલી વખતો તો તમે ફરજ સોંપવામાં આવતી તો તમે આ કામ કરનાર ને જવાબદારી હોય આપવામાં આવતી તો કે વખતો વખતે ફરીથી જે કાંઈ તો કે સેક્રેટરીને જેટલી જવાબદારી સોંપવામાં કે ફરજ સોંપવામાં આવેલી વખત તો કે એ ફરજ પણ તો કે કંપની સેક્રેટરીની ફરજમાં નિભાવવાની હોય છે કે કંપની સેક્રેટરીને તો કે સંચાલક મંડળ દ્વારા તો કે જે કંઈ ફરજો સોંપવામાં આવી હોય એ પણ એને ફરજ નિભાવવાની હોય છે. એટલે કે આ સેક્રેટરીની શું છે ફરજ છે કે આટલી ફરજો નિભાવવાની છે. સંચાલકોને મદદ કરી, માર્ગદર્શન આપવું, સભા અંગેનું આયોજન કરવું, સંચાલકોને યોગ્ય માર્ગદર્શન આપવું કે તમારામાં શું આવડે છે તમે આ રીતે કાર્ય કરી શકો. હવે આપણે સેક્રેટરીની સત્તા, મર્યાદા અને આપણે જવાબદારી કે સેક્રેટરીની સત્તા શું છે. તો જો સેક્રેટરીને સત્તા આપવી પડે કોઈ પણ વ્યક્તિને તમે જવાબદારી આપો તો અમે શું આપવી પડે સત્તા આપવી પડે. તમે એમ કે ભાઈ તમારે પીએસઆઈ તરીકેનું કામ કરવાનું છે કે બીજા પીએસઆઈ નું કામ કરે અને સત્તા આપવી પડે તો તમને આ સત્તા તો કે સેક્રેટરીની સત્તા શું છે તો કે સેક્રેટરીને કઈ સત્તા મળેલી છે. કોઈ પણ વ્યક્તિને તમે જવાબદારી આપો છો તો સામે શું આપવી પડે સત્તા આપવી પડે. મોરબી જિલ્લામાં કે તમારે એસપી નું કામ કરવાનું તો એસપી જેને કહે કે જિલ્લાના પોલીસ વડા કહેવાય એની આખી જિલ્લાની જવાબદારી કઈ કે આખા જિલ્લાનું ધ્યાન રાખવાનું ગુના ન થાય બધી. પણ આને શું આપવામાં આવે જવાબદારી આપી આ તમને જવાબદારી આપી બરાબર. તો આને જવાબદારી એ કે તો આને શું આપવી પડે તમને સત્તા આપવી પડે ને તો આ તમારી પાસે સત્તા પણ આ રીતે કઈ તમે આ રીતના ગાડી કહી શકો એસપી ને સત્તા પીએસસી ને પીએસસી પ્રમાણે સત્તા હોય. એટલે કે જે વ્યક્તિને તમે જવાબદારી આપો સામે એને શું આપવી પડે તમારે સત્તા આપવી પડે. આ તમારી પાસે સત્તા છે બરાબર છે તો કે આ તમે જેને કહેવાય એમને કાર્ય કરી શકો છો. તો કે સેક્રેટરીને કઈ કઈ સત્તા મળે છે એના વિશે આપણે ચર્ચા કરીએ. સેક્રેટરીને શું સત્તા આપવામાં આવે છે. જેમ કોઈ પણ વ્યક્તિ જે હોદ્દા પર રાખવામાં આવે છે એ હોદ્દાને અનુરૂપ એને સત્તા આપવી પડે તો જ એ વ્યક્તિ હોદ્દો સારી રીતે નિભાવી શકે. જો તમે એની સત્તા ન આપો તો એ વ્યક્તિ હોદ્દો યોગ્ય રીતે નિભાવી શકતો નથી. તો કે આની શું સત્તા છે તો કે સેક્રેટરીની સત્તાની અંદર તો કે પહેલી સત્તા છે તો કે સ્થાપનાનું અને ધંધો શરૂ કરવો. પ્રમાણપત્ર મેળવવા દસ્તાવેજોની નોંધણી કરવાની સત્તા છે.
શેની સત્તા છે? દસ્તાવેજોની નોંધ લેવાની. તો કે કોઈ પણ કંપનીની શરૂઆત થાય, રિલાયન્સ કંપની હોય, ટાટા કંપની હોય, ફોર્ડ કંપની, કોઈ પણ કંપની હોય, એ કંપનીની શરૂઆત થાય, ડાયરેક્ટ કંપનીની શરૂઆત થઈ જાય તો એ કંપનીએ તો કે બે પ્રકારના પ્રમાણપત્ર મેળવવા. એક સ્થાપનાનું અને એક ધંધો શરૂ કરવાનો. તો કંપની બે પ્રકારની, ખાનગી કંપની હોય અને એક હોય જાહેર કંપની. કંપની કેટલી હોય? આ ખાનગી હોય, આ જાહેર કંપની હોય. તો કે જે ખાનગી કંપની છે ને એ માત્ર સ્થાપનાનું પ્રમાણપત્ર છે. કંપનીની સ્થાપના થઈ જાય પછી ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવું પડે નહીં. પણ જાહેર કંપની છે એને બંને પ્રમાણપત્ર મેળવવા પડે. સ્થાપનાનું મેળવવાનું, કંપનીની સ્થાપના થઈ જાય એટલે કંપની મંજૂરી હોય, તમારું જે નામ હોય કંપનીનું, સંચાલક બધી વિગત ભરી દીધી, જે કઈ દસ્તાવેજ જોડવાના થતા સ્થાપના કરવા માટે, તો કે તમને મંજૂરી હોય તમારી નામથી તમારી કંપનીની સ્થાપના થઈ ગઈ. પછી કંપની તમારે સ્ટાર્ટ કરી છે એટલે ચાલુ કરી છે, તે ધંધો શરૂ કરવાનો પણ જાહેર કંપનીએ પ્રમાણપત્ર મેળવવું પડે છે. જે ખાનગી કંપની તમારે કયું પ્રમાણપત્ર મેળવવું પડે? સ્થાપનાનું. એટલે કે સ્થાપનાનું અને ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવા માટે જે કાંઈ દસ્તાવેજની નોંધણી કરાવી હોય તો એ કરવાની સત્તા છે કે આ બે પ્રમાણપત્ર મેળવવા છે. તો એના માટે જે દસ્તાવેજની નોંધણી કરવી પડે, કંપની રજિસ્ટ્રાર ઓફિસે જે દસ્તાવેજો મોકલવા પડે તે દસ્તાવેજની નોંધણી કરવાની સત્તા છે. એમાં કોઈ ના પાડી શકશે નહીં. ત્યાર પછી સેક્રેટરી જે છે તે ઓફિસ વ્યવસ્થાના વડા હોવાના નાતે, તો કે શું છે? વડા. એના નાતે તો કે જુદા જુદા ખાતા ઉપર દેખરેખ અને અંકુશ રાખી શકશે. તો કે સેક્રેટરી છે વડો છે, તો કે ઓફિસ વ્યવસ્થાના વડા કહી શકાય. સેક્રેટરી એ મેઇન વ્યક્તિ છે, તો કે ઓફિસ વ્યવસ્થાના વડા હોવાના નાતે તો કે જુદા જુદા જે ખાતાઓ છે તે ખાતા ઉપર દેખરેખ અને અંકુશ રાખી શકે. જેમ કે કયા પ્રકારના ખાતા? તો કે ખરીદ વિભાગ હોય, વેચાણ વિભાગ હોય, ઉત્પાદન વિભાગ હોય, નાણાં વિભાગ હોય. તો કે આ જુદા જુદા જે બધા ખાતાઓ છે એ ખાતા ઉપર તો કે સેક્રેટરીને દેખરેખ અને અંકુશ રાખવાની પણ સત્તા છે. એ ખાતા ઉપર દેખરેખ અને અંકુશ રાખશે, એને જો યોગ્ય નહીં લાગે તો કોઈ પણ પગલા પણ લઈ શકે છે. શા માટે? તો કે વડો છે, મેઇન છે, મુખ્ય છે, એટલે કે એને એમ થાય છે ભાઈ યોગ્ય કામગીરી નથી થતી તો જરૂરી સૂચના આપશે, નિયમ પણ બનાવી શકે. અંકુશ રાખવા માટે જે કંઈ નિયમ બનાવી નિયમ પણ બનાવી શકે. તેવો એ નિયમ બનાવે મોબાઈલ વાપરવો નહીં, નોંધ મેળવો, કામના સમયે મોબાઈલનો ઉપયોગ કરે અંકુશ રાખવાનો નિયમ પણ બનાવી શકે છે. એની પણ શું છે? સેક્રેટરીને સત્તા છે. ત્યાર પછી તો કે સેક્રેટરીએ શેર વેચણી પત્ર, હપ્તા, શેર જપ્તી, ફેરબદલી, આ બધાએ પત્રક ઉપર સહી કરવાની સત્તા છે. શું કરવાની સત્તા છે? કંપની વતી સહી કરવાની. તો કે શેર વેચણી પત્ર, તો કે શેર બહાર પાડે, જે શેર લીધા હોય એને કંપની જે શેર વેચણી પત્રક આપે કે તમને આટલા શેર વેચવાનું પ્રમાણપત્ર. પછી હપ્તો વગર હપ્તો, શેર જપ્ત કે જે ઠરાવ, શેરની ફેરબદલી થાય તો આ જે પ્રમાણપત્રમાં જે શેર ફેરબદલી નોંધ કરવામાં આવે છે આ દરેક વસ્તુ વિશે તમે ધોરણ 12 માં વધુ જે કે ડીપમાં અભ્યાસ કરશો. અને આ જે પ્રમાણપત્રો છે જેમાં બધા અલગ અલગ એ પ્રમાણપત્ર આપણે કોઈ નીચે હોય સિગ્નેચર ઓથોરાઇઝ, તો કે પ્રમાણપત્રો જે અલગ અલગ છે ફેરબદલી પત્ર, જપ્તી હોય, હપ્તા હોય કે વેચણી પત્ર, એમાં સેક્રેટરીને સહી કરવાની સત્તા છે કંપનીઓથી. એ કંપની વતી સહી કરી શકે એટલે કે પ્રમાણપત્ર શું મળી રહે છે? મંજૂરી મળી જતી હોય છે. એટલે કે સેક્રેટરીને આ પણ સત્તા આપવામાં આવેલી છે. ત્યાર પછી પત્ર વ્યવહાર કરવાની સત્તા. આ તો આપણે વ્યાખ્યામાં જોયું કે સેક્રેટરી શું કરે? એના માલિક વતી પત્ર વ્યવહાર કરે છે. એટલે કે
તરીકે કાર્ય કરવાની સત્તા. તો કે કંપની વતી દલાલ એજન્ટ દલાલ તો કે કંપની એજન્ટ તરીકેનું કાર્ય કરશે, વચ્ચે દલાલ મધ્યસ્થી તરીકે કોઈ પણ કરાર કરવાનો તો કંપની વતી એ વચ્ચે રહીને એ એજન્ટ તરીકે કાર્ય કરવાની સત્તા રહેલી છે. કે વચ્ચે કાંઈ પણ થાય તો એજન્ટ તરીકે કાર્ય કરી એની પર સત્તા આપવામાં આવેલી છે. ત્યાર પછી સંચાલક મંડળ પાસેથી સત્તાના આધાર. તો કે સંચાલક મંડળે જે સત્તા આપેલ છે એ સત્તા અનુસાર જેને કહેવાય કે સેક્રેટરી કંપનીઓથી કોઈ પણ કાર્ય કરે એને જે સત્તા આપી સંચાલક જે તમે આવા કાર્ય તમારી જાતે કરી શકો, એમાં તમારે કોઈને પૂછવાનું નહીં. તો સંચાલક મંડળે એને જે સત્તા આપેલ છે ઈ સત્તા એને આપી છે ઈ મુજબ કંઈ પણ કાર્ય કરશે તો એમાં જેને કે કંપની એને જવાબદાર ઠેરવી શકશે નહીં. આ સિવાય સંચાલક મંડળે સોંપેલ કાર્યો કરવાની સત્તા. તો કે આ સિવાય છે કે સંચાલક મંડળે જે કાર્યો સોંપ્યા છે કે ભાઈ તમારે આ બધા કાર્યો કરવાના છે, તો કે સંચાલક મંડળે જે કાર્ય સોંપેલ છે એ કાર્યો સોંપ્યા છે એ સોંપેલ કાર્યો કરવાની સત્તા. ભાઈ એ કાર્ય જેને કે સેક્રેટરી જેને કે કરી શકે છે, એટલે કે સંચાલક મંડળે સોંપેલ કાર્યો કરવાની સત્તા. હવે સેક્રેટરીની સત્તાની મર્યાદા આપણે જોઈશું. સેક્રેટરીની સત્તાની મર્યાદા. તો કે સેક્રેટરી સત્તાની મર્યાદા છે કે સેક્રેટરી કયા પ્રકારના કાર્યો નહીં કરી શકે. તો કે કયા પ્રકારના કાર્ય સત્તાની મર્યાદા શું છે? તો કે જો સંચાલક મંડળને સત્તા આપી ન હોય, સત્તા ન આપે તો સભા બોલાવી શકતો નથી. તો કે જુદા જુદા પ્રકારની જે સભા ભરવામાં આવે છે, બરાબર છે, સામાન્ય સભા, શેરધારકોની સભા, ડિબેન્ચરધારકોની સભા, કોઈ પણ સભા બોલાવી શકે છે. પણ ત્યારે જો સંચાલક મંડળે સત્તા આપી હોય ને તો પણ સંચાલક મંડળની સત્તામાં તમે સભા તમારી જાતે બોલાવી શકશો નહીં. એ સંચાલક મંડળ સત્તા ન આપે એ કે તમે કહીને તો તમારે ત્યારે બોલાવવાનું. એટલે કે એવી સત્તા એને આપી ન હોય તો સેક્રેટરી જેને કે સભા બોલાવી શકે નહીં. તો એમનો કે જે શેરધારક સભા બોલે એની પાસે સત્તા હોય ને તો જ બોલે છે. જેને સત્તા આપી નથી તો સેક્રેટરી જેને કે સભા બોલાવી ન શકે. ત્યાર પછી કંપની વતી ઉછીના નાણાં ન લઈ શકે. શું ન લઈ શકે? ઉછીના નાણાં. મારે તો કંપનીને કોઈ કાર્ય કરવા માટે નાણાંની જરૂરિયાત છે, મારે કે 5 કરોડ રૂપિયાની જરૂરિયાત છે, તો સેક્રેટરી કંપની વતી ઉછીના નાણાં નહીં લઈ શકે. કોઈ પક્ષકાર કે કોઈ બેંક નહીં કે ભાઈ લાવો તો 5 કરોડ રૂપિયા કંપની વતી તરીકે કહી દે ભાઈ અમારી કંપની જરૂર છે, તો કંપની વતી તો કે નાણાં ઉછીના લઈ શકશે નહીં. એની પાસે સત્તા છે નહીં. કે કંપનીને કોઈ પણ કાર્ય કરવા માટે તો સેક્રેટરી તરીકે કે કંપનીના કાર્ય કરવું છે, બરાબર છે, થાય છે કે મારે આ કાર્ય કરવું છે, તેના માટે આટલા નાણાંની જરૂરિયાત છે, તો કંપની વતી જેને કહેવાય કે નાણાં ઉછીના લઈ શકશે નહીં. એની પાસે સત્તા છે નહીં. તો કે સેક્રેટરી કરાર કરને પ્રત્યે મદદ કરે છે પણ કંપની વતી તો કે સત્તા વગર કરાર કરી શકશે નહીં. તો કે સેક્રેટરી જેને કહેવાય કે કરાર જે થતા અલગ અલગ, માની કે અમુક કંપની સાથે કરાર કરતા આપણે તો માની કે ઉદાહરણ તરીકે તમે તો વિરોધના કંપની, બે કંપની શું કીધું? જોડાણ થયું, એક થઈ ગયા બંને કંપની. અત્યારે બે કંપની શું થઈ ગઈ છે? છૂટી. તો આનો કરાર કરવાનો થાય કે આપણે કંપની મર્જ કરવા માંગી છે, એટલે કે 30 વર્ષનો કરાર હોય
જે કરાર છે એ કરાર સેક્રેટરી કરી શકે પણ સત્તા વગર આવો કરાર કરી શકતો નથી. પછી કોઈ તમને બીજો કોઈ કરાર કરવાનો હોય, કોઈ પક્ષકાર સાથે કરાર તો અમે તમારી 10 વર્ષ તમારો જ માન લેશું, આવો કરાર કરવાનો થતો હોય. પણ આવો કરાર સેક્રેટરી જેને કે સત્તા વગર આવો કરાર કરી શકતો નથી. તે પછી નીતિશ કોઈ નિર્ણય નથી લઈ શકતો. કે નીતિશ કોઈ નિર્ણય નહીં લઈ શકે. કોઈ આવો અગત્યનો નિર્ણય હોય તો આવો નિર્ણય સેક્રેટરી લઈ શકતો નથી. આ જેમ કે મર્જ કર્યું તો યોગ્ય નિર્ણય કહેવાય. શેર બહાર પાડવાના હોય તો આવો અગત્યનો નિર્ણય હોય એ સેક્રેટરી પોતાની જાતે તો કે આ નિર્ણય જેને કહેવાય કે લઈ શકતો નથી. આવા નિર્ણય લેવા માટે એને પેલા સંચાલકો છે એની મંજૂરી લેવી પડે છે. પોતાની જાતે જેને કહેવાય કે પોતે નિર્ણય લઈ શકતો નથી. ત્યાર પછી તો કે સત્તા સિવાય કરાર તો કંપનીને બંધન કરતા નથી. એને જે સત્તા આપી છે એ સિવાય કોઈ કરાર કરે તો કે કરાર કરવાની સત્તા છે, કરાર કરવાની સત્તા છે પણ એને જે સત્તા આપી નથી એ સિવાય કોઈ કરાર કરશે તો એના માટે કંપની જવાબદાર રહેશે. તો કંપની જેને કે કોઈ પણ રીતે કરાર કરે જે કંપની એને સત્તા આપી નથી તો એ સત્તા સિવાય કેવો કરાર કરે તેના માટે કંપની જવાબદાર રહેશે નથી. અને સેક્રેટરી જેને કહેવાય કે જાહેર જનતાને શેર પણ આપી શકે નહીં. એ પણ એને જો હોય તો જ આપી શકે. બાકી જાહેર જનતામાં શેર પણ જેને કે સેક્રેટરી છે એ જાહેર જનતાને શેર પણ આપી શકે કે શેરની વેચણી પણ કરી શકતો નથી. એટલે કે સેક્રેટરી તો કે આ સત્તા છે. આ શું છે? સેક્રેટરી સત્તા અને આ છે સેક્રેટરી સત્તાની મર્યાદા. એટલે આટલી સત્તા છે કે આવા કાર્યો એ કરી શકે છે પણ આ એની સત્તાની મર્યાદા. આવા કાર્યો સેક્રેટરી કરી શકશે નહીં. બરાબર છે કે સત્તા ભલે એની આ સત્તાની મર્યાદા છે. આવી જો હોય તો આવું એ કાર્ય કરી શકતો નથી. એટલે આ સેક્રેટરી સત્તા અને આ સેક્રેટરી સત્તાની મર્યાદા. એટલે આપણે સેક્રેટરી જવાબદારી ની સેક્રેટરીના હોદ્દાનો અંત અને સેક્રેટરીનું મહત્વ છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે અભ્યાસ કરશું. ચાલો થેન્ક યુ.